બોલો. હલો, હા બોલો બોલો. કામમાં શું કઈ? ના ના, એટલે ઘરે કે ઘરે જ છો. એક વ્યવહારિક વાત કરવી હતી. હા બોલો ને. ચલો, હમ. કામમાં શું કઈ? હા બોલો. તો વ્યવહારિક વાત કરવાની હતી. હમ. કામમાં હોય તો કઈ નહીં, એમ હાવ બેઠા હોય ને તો કહું. ઘરે જ છો. એટલે આમ કઈ હું વાત કરું ને તમને ડિસ્ટર્બ થાય એવું નથી ને? તો હું વાત કરવી તમારે? વ્યવહારિક શું વાત? બોલો ને. વ્યવહારની વાત હતી એટલે. કોના વ્યવહાર? હા, હમણાં મેં ઓલી વાત નહોતી કરી હામાહામીની. એ તો કરી નાખ્યું હામાહામી. એ પેલા શરૂઆતમાં એમ જ કહેતા હતા કે આપણે છૂટું જ કરવું એમ, સમજાણું? છૂટું મળે ને તો છૂટું જ કરવું એમ. પછી મેં એને હરખી રીતના સમજાવ્યા કે તમે છે ને હામાહામી કરો ને તો એમાં વાંધો નહીં કઈ. તમારે છે ને આપણે એક જ વ્યવહાર હાંસવાનું રહે એમ, સમજાણું? માની ગયા અને કરી નાખ્યું વ્યવહાર. હા, એટલે આમ સારું કેવાય કે નહીં? સારું કેવાય ને. ઓલું ખોટું એલા ભાઈ હામાહામી ઓલું છૂટું કરવા જાવ એટલે બે હામાહામી બે ને વ્યવહાર ગોતવા જવા પડે કે નહીં? અને ઘરે માણસો ભેગા સાજા થાય, ઓલા વ્યવહાર આવે ને ઓલા આવે ને એના હગા ને સમજાય તમને? હા, તો ઈ હાટું જો મેં થોડાક દી પેલા ફોન આવ્યો ને એટલે મેં વાત કરીને તો હમણાં પાછો ફોન એનો સામેથી આવ્યો. મને કે જો તમે કહેતા હતા ને એમ કરી નાખ્યું જો હામાહામી અને સરસ કામ થઈ ગયું એમ. હા, ઈ હાટું મેં તમને ફોન કર્યો. હું ભાઈને વાત તો કરી દઉં. તો વાત થતી હતી તો હું પછી રે ને એમ, બરોબર ને? સારું કર્યું. થઈ ગયું સારું કેવાય કે નહીં? સારું કેવાય ને. તો શું છે નવીનમાં કયો બીજું? બસ જોવાનું વાળું પાણી કરીને બેઠા. ઠેક. તો તમારા છોકરાનું કરી નાખ્યું કે? બાકી છે. ના છે ને, હજી ભણે છે. ઠેક. નકર હું શું કઉ, મને આજના ઓણના સોમાહાની વાત કરું ને તો લગભગ 100 છોકરાના માગે આવી ગયા, પણ છોકરીઓના તણે જ આવ્યા. બોલો. આ એક આપણા સમાજમાં કે બધાના સમાજમાં એક સુધારો લાવવાની જરૂર નથી? નહીં, 100 છોકરાના માગે આવ્યા, છોકરીઓ દેવી હોય ને તો એને હાથે દઈ દઈએ. અને છોકરા નો હોય ને તો આપણને કે અમારા છોકરાને ક્યાંક કરાવશે એમ. એટલે આ તો કદાચ ક્યાંક એવો પ્રશ્ન નીકળે ને તો તમે કહેજો. એ હાટું મેં તમને રિંગ કરી હતી. વાંધો નહીં, તમ તારે ફોન કરજો મને. હા, સપોર્ટમાં રહેજો મારી. વાંધો નહીં. ભલે, હાલો મળજો. એ વાંધો નહીં. યા.